5 બિલીપત્ર લેવાના. અને હા, સવારે 10 થી 12 કેટલા વાગે જવાનું? વિશેષ કરીને 11:30 થી 12 તમને સમય આપું. આજથી શરૂ કરી દો. ત્રીજા દિવસે તમારે અહીંયા આવીને આ જગ્યા ઉપર અથવા ફોનમાં, જે ટીવી પર જોઈ રહ્યા છે ફોનમાં અમને કહેવાનું છે કે બાપુ આ 3 દિવસના પ્રયોગથી અમને આટલો દુખાવો ઓછો થઈ ગયો છે. હારા હારા. કારણ કે આ તો દેવાધી દેવ છે ભાઈ. મારા ભાઈ બહેનો, હાજરા હજુર જો પૃથ્વી પર કોઈ દેવ હોય, આ બધા જ દેવતાઓ, આ બધા જ ભગવાન બહુ દૂર દૂર રહે છે. આપણી નજીક પડે એવો કોઈ દેવ હોય ને તો એ દેવાધિદેવ મહાદેવ કૈલાસમાં પૃથ્વી ઉપર જ રહે છે. ક્યાં રહે છે? પૃથ્વી ઉપર જ. ક્યાંય આકાશમાં નહીં, ક્યાંય દૂર નહીં, કોઈ બીજા ગ્રહ ઉપર નહીં, બીજું કોઈ આગું જવાનું જ નહીં. બિલકુલ નજીકમાં નજીક કોઈ દેવ પડતો હોય આપણને, અને જલ્દી પહોંચાય એવું સ્થાન હોય તો કયું છે? બોલો ને. કૈલાસ. કયું? કૈલાસ. હાજરા હજૂર છે સાહેબ, હાજરા હજૂર. ત્યાં એક ભાઈ તો મને કે બાપુ કૈલાસમાં જઈને તપ કરવું હોય તો શું કરવું? મેં કીધું ત્યાં જાય તો હાવ ઠેકાણે થઈ જાય તું. ત્યાં તપ કરવા જેવો રહે જ નહીં તું. ત્યાં જાઓ ને એ જ તપ છે. ત્યાં જઈને તપ થાય? કૈલાસમાં જઈને તપ થાય એવું તમને લાગે છે? કોઈ ગયા છે કૈલાસ, માનસરોવર? સાહેબ ત્યાં પહોંચવું ને, કૈલાસ, એ જ મોટા મોટું તપ છે સાહેબ. કેદારનાથ પહોંચવું, કેદારનાથના દર્શન કરવા, ત્યાં જઈને તપ કરવાની જરૂર જ નહીં સાહેબ. તમે ત્યાં પહોંચી જાઓ એકવાર, બસ એ જ મોટા મોટું તપ. ત્યાં જઈને શું તપ કરવાના તમે? આ 5 બિલીપત્ર લઈ અને તમારે નજીકનું જે મહાદેવ છે ત્યાં જઈને સવારના 10 થી 12 એક્ઝેક્ટ સમય જો કરતા હો તો 11:30 થી 12, 11:30 થી 12 ઘરના પાણીયારા ઉપર 5 બિલીપત્ર પહેલા મૂકી દેવાના. પાણીયારા ઉપર, ઘરના પાણીયારા પર મૂકી ભગવાનને પ્રાર્થના કરી ઘરેથી નીકળવાનું. પ્રભુ, આજે મારી મનોકામના, મારા શરીરની રક્ષા કરવા માટે આજે તમારા દ્વાર હું આવી રહ્યો છું, જે હોય તે. 5 બિલીપત્ર લઈ જઈ ભગવાનનું જે શિવલિંગ હોય એમાં જે ગણપતિનું સ્થાન છે ત્યાં પહેલું એક બિલીપત્ર પધરાવી દેવાનું. શ્રી શિવાય નમસ્તુભ્યમ. બોલો બધા, શ્રી શિવાય નમસ્તુભ્યમ. પછી કાર્તિક સ્વામીનું જ્યાં સ્થાન છે, કાર્તિક ભગવાનનું, ત્યાં એક બિલીપત્ર પધરાવી દેવાનું અને મંત્ર બોલવાનો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. ત્રીજું બિલીપત્ર ચડાવી દેવાનું અશોક સુંદરી ઉપર. ક્યાં? અશોક સુંદરી ઉપર. ઘણા લોકોને એ જ ખબર નથી કે ક્યાં આ બધું હોય છે. ચલો શિવલિંગ, આ શિવલિંગ તો જો હાથમાં બતાવી છે. આ શિવલિંગ લિંગ મુદ્રા છે. મારા ભાઈ બહેનો, અશોક સુંદરીનું જ્યાં વચ્ચે સ્થાન છે, જ્યાંથી જલ નીકળે છે, જલાધારી, જ્યાંથી પાણી શિવજીને ચડાવ્યા પછી વહ્યું જાય છે, એમાં જમણી બાજુ ગણેશ, ડાબી બાજુ કાર્તિક અને વચ્ચેના ભાગમાં જે રેખા છે એ અશોક સુંદરી છે. એ શિવજીના દીકરી છે. કોણ છે? દીકરી છે. એના ઉપર એક બિલીપત્ર ચડાવવાનું. ચોથું બિલીપત્ર એની બિલકુલ વિરોધ ભાગમાં જ્યાં માં ભવાની બિરાજે છે, અથવા તો જે સ્થાન ખાલી પડેલું છે શિવલિંગના બાજુમાં, એ ત્યાં આગળ ચડાવી દેવાનું છે. અને પાંચમું ને છેલ્લું બિલીપત્ર તમારું પોતાનું નામ લઈને કે હે પ્રભુ, હું સ્વયં ફલાણાભાઈ ગોત્ર હવે તો ગોત્રોચ્ચાર કરીને સહિત વિશેષ ભગવાનને બિલીપત્ર અર્પણ કરવાનું. હું આ તમને બિલીપત્ર અર્પણ કરું છું. હે મહાદેવ દેવાધિદેવ,
ભગવાનને પ્રાર્થના કરી શ્રી શિવાય નમઃ, કોઈ પણ શ્રી શિવાય નમઃ કોઈ પણ મંત્ર કરીને એ મંત્ર પછી બિલીપત્ર પાછું લઈ લો. એ ચડાવેલું શિવજી ઉપર ચડાવેલું બિલીપત્ર પાછું લઈ લેવાનું પ્રસાદીના સ્વરૂપમાં, અને આજથી ચાલુ કર દો આ કામ. કાલથી ચાલુ કર દો. આજે તો હવે અડધો દિવસ જતો રહ્યો એટલે આજે તો કઈ કામ નહીં થાય. કાલથી ચાલુ કર દો. સાહેબ 100% મારા મહાદેવજી. એટલે એ બિલીપત્ર શું કરવાનું, જે પાંચમું જે છેલ્લું બિલીપત્ર છે એ લઈ અને મહાદેવજીની ધજાના દર્શન કરતા કરતા, મહાદેવજીની ધજાના દર્શન કરતા કરતા મહાદેવજીના આંગણામાં જ બેસી અને ચાવી ચાવી ખાઈ જવાનું.